હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો. તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બધા મિત્રોને જય માતાજી ને જય શ્યામ. આપણે જો તૈયાર થઈ ગયા છીએ ને આપણે જઈએ છીએ ઢીંગલા બાપાના દર્શન કરવા. વિશ્વમાં એક જ જગ્યાએ ઉજવાતો તહેવાર એટલે કે ઢીંગલા બાપા, એ પણ અમારા નવસારી શહેરમાં સંસ્કારી નગરી નવસારીમાં. તો આપણે આવી ગયા છીએ ઢીંગલા બાપાના દર્શન કરવા અને આપણે પહોંચી ગયા છીએ મેળામાં. મેળો હોય એટલે આપણે મેળામાં પહેલાં ફરવાનું તો પાકું જ હોય, કેમ કે મને તો મેળો બહુ જ ગમે. તમને જો કે ગમે કે નહીં મને નથી ખબર. તો જો પબ્લિક પણ કેટલું છે મેળામાં, સ્ટોલ પણ મસ્ત મસ્ત લાગેલા છે. અને આ છે બગીચો ને પેલું છે સર્કલ. આ છે કપડાની દુકાન નાના છોકરાના. ને આ વસ્તુ શું છે ને તમે કોમેન્ટ કરજો, મને નથી ખબર. મને ભાવે છે બહુ, આપણે લેવાનું પણ છે. છેલ્લે લેશું, આપણે વિડીયો ઉતારી લેશું અને છેલ્લે એ વસ્તુને આપણે લેશું. તો આ છે ગણેશ, ચાઇનીઝ વસ્તુ. હું અહીંયા ઠેઠ ફુવારે લેવા જાઉં ચાઇનીઝ વસ્તુ ખાવી હોય ને તો આ છે જો ડમરું નાના બાળકો માટે. સિંગ ને મકાઈ ને રમકડા ને જો તમે જોવાની જ મજા આવે. મને તો જોવાની જ મજા આવે. લેવાની છે બધું વસ્તુ, એટલે ખાવાની મતલબમાં, બીજું કંઈ નહીં. બાકી મેળામાંથી બધું લેવું નહીં ગમે, દુકાન નથી ને લેવું તો ગમે. મેળો ખાલી ફરવાનો જ હોય. જો આ ગાડી કેટલી મસ્ત છે નાના બાળકોની, આ ગમે છે. જો છે આ ગાડીને કાંઈ ન થાય. જો પેલા ભાઈ ટ્રાય કરીને બતાવે છે. જો આ વિમાન કેટલું મસ્ત છે. જો ઉડે છે ને પકડી લે છે આ ભાઈએ. બહુ મસ્તીનું છે. આવા કૂતરા તો મને બહુ જ ગમે. હું એકવાર જ્યારે નવીન નીકળતા ને ત્યારે બે લાવી હતી. જો આ માંસ ને હાવજ ને એવું બધું છે બીવડાવવા માટે. એ ડાગલા લઈ નવસારીમાં બધા.
આ છે તોરણ. અને જો આ ફરફરિયા કેટલા મસ્ત છે, કેસરી, સફેદ, લીલો. હમણાં 15મી ઓગસ્ટ આવે ને એટલે જો પેલું કંઈક ખાવાનું પાછું આવ્યું કે વસ્તીનું છે, પાઇનેપલ શરબત ને બધું છે જ. તો મીઠાઈ કેટલી મસ્ત છે, પેંડા અને માવો અને તમે જઈ શકો છો મસ્ત મસ્ત. આ છે પર્સ, આ છે કટલેરીની દુકાન. આ છે ડમરું, ડમ 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 ડમ. મેકઅપને સામાન. જો મને ભાવે છે ને એ કેવી રીતે બને, જો તમે જોઈ શકો છો આવી રીતે બને. અહીંયા છે ટેટુ, કોઈને કડાવ હોય તો આવી જાજો નવસારીમાં. આ છે તોરણ, જો તમે જોઈ શકો છો તોરણ મસ્તીનું છે, નાના મોટા બધા જ છે. તો જો ઢીંગલા બાપાની શોભાયાત્રા નીકળવાની છે ને ડીજે તૈયાર થઈ ગયું છે. હું પણ ઢીંગલા બાપાના દર્શન કરીશ ને તમને પણ કરાવીશ. બાપાનું રહસ્ય શું છે ખબર છે તમને લોકોને? લગભગ 100 થી 125 વર્ષ પહેલાં નવસારીમાં કોલોરાની મહામારી ફેલાઈ હતી. ત્યારે એક પારસી ગૃહસ્થના સૂચનથી માનવ કદનું ઢીંગલું તે ઘાસ અને કપડાથી બનાવી તેની પૂજા કરી પૂર્ણા નદીમાં વિસર્જન કરવાથી પરંપરા શરૂ થઈ હોવાનું સ્થાનિક અહેવાલોએ જણાવ્યું છે. ત્યારબાદ લોકોની માન્યતા બની કે ઢીંગલા બાપાના આશીર્વાદથી રોગચાળો દૂર થયો. દર વર્ષે દિવાસો અમાસના દિવસે આ પ્રસંગ ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ પરંપરા ખાસ કરીને નવસારીના આદિવાસી પરિવારો દ્વારા જાળવવામાં આવી છે. એને રહસ્ય કરતાં લોક આસ્થા અને ઐતિહાસિક પરંપરા તરીકે સમજવું વધારે યોગ્ય છે. જો બધા મિત્રો તમે જોઈ શકો છો આ મેળો અને આ ઢીંગલા બાપાની શોભાયાત્રા, બધાને કેટલો ઉત્સાહ છે, બધા નાચે છે.
જો મિત્ર, ઢીંગલા બાપા દેખાય છે, થોડાક જ દૂર છે હવે આપણેથી, તો આપણે એમના દર્શન કરી લઈશું અને તમે પણ કરી લેજો. હવે થોડા જ દૂર રહ્યા છે આપણાથી. તો ફાઇનલી ગાઈસ, ઢીંગલા બાપા આપણી નજીક આવી ગયા છે ને આપણે ઢીંગલા બાપાના દર્શન કરી લીધા છે. જો ઢીંગલા બાપાને તમે પણ તમે જોઈ શકો છો, ઢીંગલા બાપાના દર્શન પણ કરી શકો છો. હવે આપણી પાસેથી જતા રહ્યા છે, શોભા યાત્રા આગળ વધી રહી છે. તો ચાલો, બધાને આ તહેવાર કેવો લાગ્યો ને તમે પણ કોમેન્ટમાં જણાવજો. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા, અને નાની એવી કોમેન્ટ તો જરૂર કરી દેજો. આપણે ગયા હતા ઢીંગલા બાપાના દર્શન કરવા. જતા તો આપણે બેનની સાથે એક્ટિવામાં આવી ગયા હતા અને વળતા ભાઈ સાથે ફોર વ્હીલમાં આવી આવ્યા છીએ. જો મારો ભાઈ ગાડી ચલાવે છે ને હું બેઠી છું. આ છે અમારું નાનું એવું નવસારી, સંસ્કારી નગરી નવસારી.